કહું છું આ મોહન ક્યાં રહ્યો? એની મોડા પડવાની ટેવ મને સહેજ પણ ગમતી નથી. અરે આવે છે, થોડી ધીરજ તો રાખો. જ્યારે જુઓ ત્યારે તમને તો આખા ગામની ઉતાવળ હોય છે. તે હોય જ નહીં. સવાર પડતાની સાથે કેટલા કામ હોય છે, તમને શી ખબર પડે? હવે આ ઉંમરે સાના કામ? જરા જીવને શાંતિ રાખો. લો આવી ગયો મોહન. બાપુજી, મને ખબર છે કે તમારે બેસવું પતાવીને બેંકમાં જવાનું છે. ચાલો. મોહન, તું મને પહેલા મંદિરે મૂક્યો. બાપુજી, તમે થોડી વાર રાહ જુઓ, હું ફટાફટ બાને મૂકીને આવું છું. ચાલો બા, તમને પહેલા મંદિરે મૂકી આવું ને પછી બાપુજીને બેસણામાં મૂકીને હું પાછો આવી જઈશ. લ્યો બોલો. હું ક્યારનો તૈયાર ઊભો છું, પણ આ મહિલાઓને સવારે સવારે બબડાટ બહુ હોય છે. આવી ગયો બેટા. મીનુ, તું કહેતી હતી કે અમારી સ્કૂલમાં કોઈ ઇન્સ્પેક્ટર આવવાના છે, તેનું શું થયું? હા દાદાજી, ગઈકાલે અમારી સ્કૂલમાં ટ્રાફિક વિભાગમાંથી ઇન્સ્પેક્ટર આવ્યા હતા અને તેમણે અમને રોડ સેફટી અને વાહન વ્યવહાર વિશેની બધી જ માહિતી આપી હતી. તેઓ કહેતા હતા કે ટુ વ્હીલરવાળા દરેક વાહન ચાલકે હેલ્મેટ પહેરવી ફરજિયાત છે, જેનાથી અકસ્માતના સમયે જોખમ પણ ના રહે. સાચી વાત છે બેટા. આપણે આપણી સલામતી આપણે જાતે જ રાખવાની છે. અરે, આ મોહન ભારે ઉતાવળિયો છે. હેલ્મેટ અહીં જ ભૂલી ગયો. આજકાલ શહેરમાં લોકો બેફામ રીતે વાહન હંકારે છે. કોઈને કોઈના જીવની પડી જ નથી ને. દાદાજી, પપ્પા આવી ગયા. અરે ભાઈ મોહન, સવાર સવારમાં ઉતાવળ હોય એ સમજી શકાય તેમ છે, પણ આમ હેલ્મેટ પહેરાવીને તું નીકળી જાય એ સારું નહીં. જા પહેલી હેલ્મેટ લઈ લે, પછી મને ગોવિંદવાડીમાં મૂકી આવ. પછી હું મારી રીતે ઘેર આવી જઈશ. સારું બાપુજી. બેટા મીનુ, હું દાદાજીને મૂકીને આવું પછી તને લઈ જાઉં છું. ત્યાં સુધી તું તારી સ્કૂલ બેગ રેડી રાખજે. ઓકે? ચાલો બાપુજી. મીનુ, ડેડી ક્યાં ગયા? એ દાદાજીને મૂકવા ગયા છે અને પાછા આવશે ત્યારે મને લઈને જશે. હા હા, તમે બંને જઈ આવજો. ત્યાં સુધી તમારી સ્કૂલ બસે આવી જશે. મીનુ, પિન્ટુ, તમારી બધી વસ્તુઓ રેડી કરીને મૂકી છે. ઉતાવળમાં કશું ભૂલી ના જતા. મારે હજુ બીજા ઘણા કામ કરવાના બાકી છે. આ સવાર સવારમાં પહોંચી પણ નથી વળાતું. મોહન, મોહન. મમ્મા, પપ્પા તો દાદાજીને મૂકવા નીકળ્યા છે. એ આવે એટલે હું તેમની સાથે જવાની છું. ભલે, તમે બંને અહીં બેસો, હું રસોડામાં છું. કંઈ પણ કામ હોય ને તો બૂમ પાડજો. અરે વાહ છોકરાઓ, આજે તો વહેલા વહેલા તૈયાર થઈ ગયા છો ને. મોહન કેમ દેખાતો નથી? પપ્પા દાદાજીને મૂકવા ગોવિંદવાડીએ ગયા છે, બસ આવતા જ હશે. લો, આવી ગયા ડેડી. ઓહો હો હો, આજે તો બહુ સ્પીડી બની ગયો છે ને. શું બહુ કામ છે આજે? તને તો ખબર છે ને કે સવારે સવારે મારે ત્યાં કેટલી ભાગદોડ હોય છે. બા કે બાપુજીને કંઈ ને કંઈ કામ હોય જ છે, અને કશું ના હોય તો છેવટે બાને મંદિરે તો મૂકવા જવું જ પડે. તું બોલ, શું કામ હતું? કામ તો કંઈ ખાસ નહોતું, પણ તારું હેલ્મેટ જોઈતું હતું. આજે છે ને મારે બહારગામ જવાનું છે. હા, તો એમાં શું, લઈ જજે ને. તને ના પડાય ક્યારે? પણ એક કામ કર, હું આ છોકરાઓના કામ પતાવીને આવું પછી તું લઈ જજે. ઓકે? ઓકે ઓકે, હું છે ને અડધો કલાક પછી આવું. હા ચાલ, હું નીકળું. આ મફતભાઈ શું કામ આવ્યા હતા? તને તો ખબર છે ને કે મફત ને મફતનું મળતું હોય ત્યાં પહેલો જાય. કહે કે તમારું હેલ્મેટ આપજો ને, આજે મારે વાઈફની સાથે બહાર કામ જવાનું છે. એટલે તમે ના તો પાડી જ નહીં હોય. કહ્યું હશે કે હા, એમાં શું, લઈ જજે. આ રોજ છાપામાં, ટીવીમાં ભયંકર અકસ્માતમાં કેવા કેવા સમાચારો જોવા મળે છે. આ મફતભાઈ જોડે વાહન છે તો હેલ્મેટ લેતા શું થાય છે? તમે કંઈ પણ બહાનું કાઢીને ના પાડી દેજો.
એમને તો ટેવ પડી ગઈ છે મફત માંગવાની. મને ખબર છે તું સાચી છે, પણ પડોશી ધર્મ તો નિભાવવો જ પડે ને. સારું સારું, ચાલ મને હવે બીજા કામ કરવા દે. તે મેં તમને ક્યાં પકડી રાખ્યા છે? કરો ને તમારા કામ, પાછા તમારે ઓફિસે જવાનું મોડું ના થાય. તો તું જ કહે, હું શું કરું? સમય બચે તો હું વહેલો નીકળી શકું ને. આ બધા કામ કરવામાં મારે કેટલો સમય જાય છે. ના કરું તો પણ સાંભળવાનું, કરું તો પણ. બોલ હવે, તારી કોઈ ફરમાઈશ છે? ના ના, મારી શેની ફરમાઈશ? હવે એ જમાનો ગયો. હવે તો જવાબદારીનો જમાનો ચાલે છે. જો સહેજ પણ ચૂકી જઈએ ને તો ફેલ સમજો. જાઓ હવે આ છોકરાઓના કામ પતાવો, ત્યાં સુધી હું તમારે માટે ટિફિન રેડી રાખું છું. ચાલ બેટા મીનુ. મોહન આવ્યો નથી? મારે હેલ્મેટ લેવાનું છે. પણ એક વાત કહું અંકલ તમને. હા હા, કહે ને, શું વાત છે? અંકલ, તમે તો હમણાં લાખ રૂપિયાનું બાઇક લીધું છે ને, હા, તો શું થયું? તો તમે એની સાથે 2000નું હેલ્મેટ પણ લઈ લીધું હોત તો. હેલ્મેટ તો જ્યારે બહારગામ જવાનું હોય ને ત્યારે જ જરૂર પડે. બાકી ગામમાં ક્યાંય હેલ્મેટની જરૂર પડે? જ્યારે બહારગામ જવાનું હોય ત્યારે કોઈકનું માગી લેવાનું. સમજ્યો? સમજ્યો. પણ આ દર વખતે કોઈની પાસેથી ના મંગાય ને, મફત. અંકલ, લે, કેવી વાત કરે છે? તો પછી પડોશી શું કામના? પણ તમે ક્યાં કોઈને કશું આપો જ છો? ઉપરથી તમે બીજા પાસેથી માંગતા હોવ છો. ચાલ, હવે તારી સ્કૂલ બેગ અને લંચ રેડી કરી દીધું છે ને? હા મમ્મી, એ તો હું મારા બસની રાહ જોઈને બેઠો છું. ઓકે, ભૂલ્યા વગર તારી બધી વસ્તુ લઈને જજે. પણ આ પિન્ટુના પપ્પા હજુ આવ્યા કેમ નહીં? 100 વર્ષનો થવાનો, તને યાદ કર્યો અને તું આવ્યો. લો, તમારું ટિફિન અને આ બેગ તૈયાર કરીને જ ઊભી છું. ચાલો મમ્મી ડેડી, હું નીકળું છું. મારી બસ આવતી જશે. બાય. બાય બેટા. અને મોહન, તમે આ હેલ્મેટ વિના જશો? મફતભાઈ, આ હેલ્મેટ એમને આપો. હા હા હા, આ તો તમે એમને ટિફિનને બેગ આપીને એટલે મેં હેલ્મેટ હાથમાં લીધું. હાશ. બહુ બેટા, લ્યો અમે આવી ગયા. બધા પોતપોતાને ઠેકાણે પડી ગયા ને? હા બાપુજી, પિન્ટુ અને મીનુ સ્કૂલે ગયા અને પિન્ટુના પપ્પા ઓફિસે જવા નીકળી ગયા. હા બાપુજી, હું તમારા માટે પાણી લઈને આવું છું. હલો હલો. હા હા હા. શું બાપુજી? બાપુજી, શું થયું? રાધા, શું થયું? શું થયું? શું થયું બહુ બેટા? હલો હલો હલો, કોણ? હા હા હા, હું મોહનના પિતાજી બોલું છું. શું કહ્યું? મોહનને એક્સિડન્ટ થયો છે? હા હા હા, માથામાં ગંભીર ઈજાઓ થઈ છે? ઓહ, શું કહ્યું? સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા છે? હા 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 હા, અમે ત્યાં આવીએ છીએ. ચાલો ચાલો, મોહનને એક્સિડન્ટ થયો છે અને આપણે સિવિલમાં જવાનું છે. અને અકસ્માત સમયે હેલ્મેટનું રક્ષણ ન હોવાને કારણે માથામાં થયેલ ગંભીર ઈજાઓને લઈને ગોકુળભાઈનું મૃત્યુ થયું. મને મને માફ કરી દો, આ બધું મારા કારણે થયું. આ નાનકડી ભૂલને કારણે હવે આપણે આખી જિંદગી ભોગવવું પડશે. આ હેલ્મેટ તો પિન્ટુના પપ્પા પાસે હતું, તમારી પાસે ક્યાંથી? હા, લઈને તો મોહન જ નીકળ્યો હતો, પણ મારે બહારગામ જવાનું હોવાથી મેં તેની પાસેથી લઈ લીધું હતું. મને શું ખબર કે આવો અકસ્માત થશે. અંકલ, તમે મારા પપ્પાનું હેલ્મેટ ના લઈ ગયા હોત તો આજે મારા પપ્પા જીવતા હોત. મને માફ કરી દે બેટા, તારી વાત સાચી છે.
હું ડૉક્ટરને મળીને આવ્યો. પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરે કહ્યું હતું કે મોહનભાઈના માથામાં ગંભીર ઈજાને કારણે તેઓનું મૃત્યુ થયું છે. હેલ્મેટ પહેરવાથી અકસ્માત સમયે તમારા માથા પરની ઈજા ઘટાડવામાં મદદ મળે છે. ટુ વ્હીલર ચલાવતી વખતે જો તમે હેલ્મેટ ના પહેર્યું હોય તો માથાની ઈજાઓ ગંભીર અને જીવલેણ થઈ શકે છે. મગજની બાહ્ય તેમજ આંતરિક ઈજાઓ જીવલેણ સાબિત થાય છે. હું મોહનને ઘણીવાર કહેતો હતો કે બહાર જાઉં ત્યારે હેલ્મેટ અવશ્ય પહેરવું. મારા મોહનના માથે જો હેલ્મેટનું રક્ષણ હોત તો અકસ્માત સમયનો જીવ ના જાત. મારી નાસમજને કારણે તમારા ઘરની આ પરિસ્થિતિ થઈ. મને માફ કરો. ભૂલ તમારી પણ અને મોહનની પણ. ચાલો બાપુજી, હું જાઉં છું. મારા લાયક કંઈ કામ હોય તો જણાવજો. મોહન મોહન અમને બંધારણ નોંધારો મૂકીને તું ક્યાં ચાલ્યો ગયો? અમે બંને ઘરડાઓ, અમારો નાનો પિન્ટુ, મારી મીનુ. ઓ બેટા હવે તારું શું થશે? મને તો આ વિચારોથી જ ગભરામણ થાય છે. હે ભગવાન, તારે ત્યાં શું ખોટ હતી કે તે અમને આવડી મોટી ન પૂરાય એવી ખોટ પાડી? બાપુજી, આમ હિંમત ના હારશો. વહુ બેટા, કમાતો એકનો એક દીકરો આમ અચાનક ચાલ્યો જાય ને ત્યારે ભલભલાની કેવટ તૂટી જાય છે. હવે આ ઘર ખર્ચ, અમારી દવાઓ, આ પિન્ટુ ને મીનુની સ્કૂલની ફી, આ બધો ખર્ચ કેવી રીતના કાઢીશું? આ બધી જવાબદારી કેવી રીતના પૂરી કરીશું? તકલીફ તો રહેવાની અને જવાબદારી પણ વધી જવાની, પણ બધું જ ઠીક થઈ જશે. તમે ચિંતા ના કરશો. વો બેટા, તારી બધી જ વાત સાચી છે, પણ એક હેલ્મેટ ન પહેરવાને કારણે દીકરાના જવાથી પરિવારમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ તો આપણા પરિવારથી વધારે કોણ જાણી શકે? હવે બીજાને શું દોષ દેવો? હે ભગવાન, તે અમારી સાથે આવી ક્રૂરતા કેમ કરી? તે મારા મોહનને નથી માર્યો, મારા આખા પરિવારના એકના એક આધારને છીનવી લીધો. ઘરનો કમાતો ધમાતો એકનો એક દીકરો અકસ્માતમાં મૃત્યુ પામે છે અને તે પછી દિવસે દિવસે ઘરની આર્થિક પરિસ્થિતિ કથળતી જાય છે. હે ભગવાન, હવે હું તમારા મંદિરે પણ આવી નથી શકતી. તે મારા એકના એક દીકરાને છીનવી લીધો. હવે મને મંદિરે કોણ લઈને આવે? મમ્મી, સ્કૂલની ફી ભરવાનો સમય થઈ ગયો છે. આજે જ મારા સાહેબે મને જલ્દી ફી ભરવાનું કહી દીધું છે. મીનુની એ ફી ભરવાની છે. હા બેટા, મને ખબર છે કે ફી ભરવાની છે. હું તારા દાદાને વાત કરું છું. કદાચ પિન્ટુના પપ્પા હોત તો મારે ફી માટે કોઈની ચિંતા ન કરવી પડતી. કેમ હું બેટા, બહુ ચિંતામાં લાગો છો ને? શું વાત છે? બાપુજી, પિન્ટુ અને મીનુની સ્કૂલની ફી ભરવાનો સમય થઈ ગયો છે. શાળામાંથી પિન્ટુના સાહેબે ફી માટે કહેવડાવ્યું છે અને ઘરમાં પણ કેટલીક વસ્તુઓ ખૂટી ગઈ છે, તે પણ લાવવાની છે. મોહનના ગયા પછી ઘરમાં આર્થિક તકલીફ ખૂબ વધી ગઈ છે. હા બહુ બેટા, એ વાત સાચી છે. હવે આપણે મારા પેન્શન ઉપર જ જીવવાનું છે. આપણે થોડી કરકસર કરી લઈશું. જો બેટા, આ કાગળો આખી સોસાયટીમાં વેચી આવો. શેના કાગળો છે મફતભાઈ? ટ્રાફિક નિયમોને લગતા કાગળ છે, જેમાં દરેક સૂચનાઓ અને હેલ્મેટ અને ટ્રાફિકને લગતા કાયદાઓનો અમલ કેવી રીતે કરવો તે છાપ્યું છે. લોકોમાં જાગૃતિ આવે ને તે માટે. સરકાર તો બધી જાગૃતિ ફેલાવે છે, પણ લોકો ક્યાં તેનો અમલ કરે છે? સાચી વાત છે. આપણે જ જાગૃત થવું પડશે. આપણી સલામતીની જવાબદારી પણ આપણી જ છે. વડીલ, જો મોહનભાઈએ હેલ્મેટ પહેરેલ હોત તો કદાચ હાથ પગમાં ઈજા થાત, પણ તેઓનો જીવ બચી જાત. પણ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાથી ઘણા અકસ્માતો જીવલેણ સાબિત થાય છે. અને વડીલ, આ અકસ્માતમાં જો મોહનભાઈને અકસ્માત સમયે કોઈ રાહદાર વ્યક્તિએ ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડી મદદ કરી હોત તો તેમનો જીવ બચી જાત.
અને આવી રીતે મદદ કરનાર વ્યક્તિને રાહવીર એવોર્ડથી સન્માનિત કરી સરકાર દ્વારા તેઓને ₹25,000નું ઇનામ પણ આપવામાં આવે છે. આ તો આપની જાણ સારું કીધું, કારણ કે આવી યોજનાઓથી મોટાભાગની વ્યક્તિઓ અજાણ છે. આપ પણ આપના ઓળખીતા તમામ વ્યક્તિઓને આ યોજનાઓથી વાકેફ કરશો. અને આ સિવાય પણ સરકારશ્રીની નવી યોજનાઓ શરૂ થઈ ગઈ છે, જેમાં રોડ અકસ્માતમાં ઈજા પામનાર વ્યક્તિને ₹1.5 લાખ સુધીની કેશલેસ સારવાર મળી શકશે. હવે તમારી સાથે જે થયું તે કોઈ બીજા પરિવાર સાથે ન થાય અને કોઈના ઘરનો આધાર ના છીનવાય. તો આ સાથે સૌ નાગરિકોને મારી અપીલ છે કે ટ્રાફિકના નિયમોનું અવશ્ય પાલન કરે અને 2 વ્હીલર વાહન ચલાવતી વખતે અવશ્ય હેલ્મેટ પહેરે. આપણી સુરક્ષા આપણી જવાબદારી.